વાહ મમ્મી, આ મસ્ત ફળોનો શું ફ્રૂટ ડીશ બનાવવાની છે? ના બેટા, આજે આપણે ફ્રૂટ સલાડ બનાવવા જઈ રહ્યા છીએ. ફ્રૂટ સલાડ? એમાં શું શું જોશે ને કેવી રીતે બનશે? તો ફ્રૂટ સલાડ બનાવવા માટે અહીંયા આપણે મિક્સ ફ્રૂટ લીધેલા છે. તમે અહીંયા દ્રાક્ષ અને મનપસંદ તમારા ફ્રૂટ પણ એડ કરી શકો. ફ્રૂટ સલાડને ઘાટો બનાવવા માટે અહીંયા અમે અમૂલ ગોલ્ડનું દૂધ લીધેલું છે, 3 લીટર એનું માપ છે. અને ફ્લેવર એડ કરવા માટે અમે આ વેનીલા પાવડર લીધેલો છે, જે કસ્ટર્ડ વેનીલા પાવડર છે. 1 બાઉલ ખાંડ, જેવું તમારે ગળ્યું જોતું હોય એ પ્રમાણે ખાંડ લેશું. અને ગાર્નિશિંગ માટે આપણે લીધું છે ડ્રાયફ્રૂટ. હવે આપણે દૂધ ગરમ કરવા મૂકી દેશું. દૂધમાં એક ઉબળો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરશું. પાવડર નાખવા માટે આપણે 1 બાઉલ દૂધ લેશું. લીટર દૂધમાં આપણે 4 ચમચી પાવડર ઉમેરવાનો છે. પાવડરને હવે આપણે મિક્સ કરી લેશું. પછી આપણે દૂધમાં નાખી દઈશું. તો મિક્સ કરેલા ફ્લેવરને ધીમે ધીમે એડ કરતા જઈશું અને દૂધને સતત હલાવતા રહીશું, જેથી નીચે બેસે નહીં. દૂધ હવે ગરમ થઈ ગયું છે, તો હવે ખાંડ આપણે નાખશું. ખાંડ તમે તમારા મીઠું જેટલું ખાતા હોય એટલું નાખો. હવે આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે એમાં ફ્રૂટ ઉમેરશું. પછી આપણે એને હલાવશું. એકદમ મિક્સ થઈ જાય પછી આપણે બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે ફ્રૂટ સલાડમાં બદામ કાજુથી ગાર્નિશ કરશું. હવે આપણું ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે. અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરો. એ બાપા.